यानां प्रणमामि यदनुग्रहतो जन्तु पदुखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हृदये शेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कयामि चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधारते। સૃષ્ટિના જે તત્વો જે છે કારણરૂપ એ આપણે જોયા 28 તત્વ. ત્યાર પછી એક સર્વસાધારણ રૂપ જે છે કે અક્ષર રૂપ કે જે તત્વોમાં ગણતરી નથી થતી, કારણ કે સૃષ્ટિ પહેલાં જે પ્રકટ થાય એ તત્વરૂપ છે, પણ જે નિરંતર જે નિત્ય રહે છે સર્વસાધારણ રૂપમાં રહે છે અક્ષર, એનો ક્યારેય પણ એમાં ઉદ્ભવ કે કંઈ અક્ષરનો ઉદ્ભવ થયો ને એનો નાશ થયો કે તિરોભાવ થયો એ રહેતું નથી. એટલે એને કારણ રૂપમાંની ગણતા સ્વરૂપ કોટીમાં ગણવામાં આવે છે. કારણના તત્વો એ કે સૃષ્ટિ પહેલાં જે તત્વો પ્રકટ થયા અને એમાંથી સૃષ્ટિ પ્રકટ થઈ એ કારણરૂપ છે. પણ આ કારણરૂપ પણ જે તત્વો જે છે એ જેમાં રહે છે, સ્થિર રહે છે, જેમાં પ્રકટ થાય છે એ અક્ષર રૂપ છે. અક્ષરની અંદર આ બધા રૂપ પ્રકટ થાય છે. તો હવે અક્ષરના રૂપ જે છે એ અહીં 4 પ્રકારથી મહાપ્રભુજી બતાવે છે: અક્ષરરૂપ, કાળરૂપ, કર્મરૂપ, સ્વભાવરૂપ. કર્મને અહીં બ્રહ્મરૂપ કહે છે. તો કાલ, કર્મ, સ્વભાવ, અક્ષર. અક્ષરના 2 રૂપ છે, પ્રકૃતિ અને પુરુષ. હવે આપણે આ 28 તત્વો જે છે એ તત્વો એટલા માટે કહેવામાં આવ્યું કે એ સૃષ્ટિ પહેલાં પ્રકટ થયા અને સૃષ્ટિના આ જે તત્વો જેમાં પ્રકટ થાય છે એ રૂપ હવે આપણે એ સ્વરૂપ કોટી છે, અક્ષર રૂપ છે. અક્ષર બ્રહ્મ જેને કહેવામાં આવે. કાલકર્મ સ્વભાવ આવશે. અક્ષરના જ રૂપાંતર છે ને કાલ, કર્મ, સ્વભાવ. તત્વોમાં નહીં આવે. 28 તત્વોમાં એની ગણતરી નથી થતી, કારણ કે એ સૃષ્ટિ પહેલાં જ પ્રકટ થાય, પછી રહેતા નથી. એટલે એ સૃષ્ટિ પહેલાં જે રૂપ પ્રકટ થયા એ તત્વ ગણાનું. પણ એ તો નિરંતર જે રહે છે કે જે સૃષ્ટિ પહેલાં જ પ્રકટ થાય એવું નહીં, એ તો નિરંતર એ રૂપ, સૃષ્ટિ લય થાય ત્યારે પણ એ રૂપ તો રહે જ છે. એ અક્ષર રૂપ છે. સૃષ્ટિનો લય પણ કેમાં થશે? આ તત્વો બધા કેમાં લય પામશે? અક્ષરમાં જ લય પામશે. અક્ષર તો કંઈ પ્રકટ થતું નથી. અક્ષર તો ભગવદ સ્વરૂપ સાથે એમને જ છે. આપણે ગયા વખતે અક્ષરનું રૂપ જોયું આપણે કે જ્યારે પ્રભુ પ્રકટ થાય ત્યારે નિત્ય રૂપમાં એના ધામના રૂપમાં પણ અક્ષર છે. જ્યારે અવતાર ધારણ કરે છે ભગવાન તો પાદરૂપ અક્ષર હોય છે, ચરણારવિંદ રૂપ છે અક્ષર. ભગવાનની પોતાની મહિમની, સ્વમહિમની પ્રતિષ્ઠિતા વેદ એમ કહે છે કે વેદ ભગવાન ક્યાં પ્રતિષ્ઠિત છે? એની મહિમામાં પ્રતિષ્ઠિત છે. મહિમા એટલે કઈ? અક્ષર રૂપ છે. અક્ષરમાં જ પોતે પ્રતિષ્ઠિત છે. તો પ્રભુ સાથે અક્ષર નિરંતર છે. જ્યારે અક્ષર રૂપ પ્રભુથી અલગ હોઈ શકતું જ નથી, કારણ કે એનું ધામ રૂપ છે. એમાંય ધામી સંબંધથી પણ, ધર્મી સંબંધથી પણ અક્ષર સાથે ધર્મી સંબંધ પણ છે. ધર્મરૂપ અક્ષર છે તો ધર્મી એ પુરુષોત્તમ છે. અને જ્ઞાનીઓના ઉપાસ્ય જે અક્ષર હોય છે, અક્ષર રૂપે જ્ઞાનીઓનું નિરાકાર રૂપે અક્ષરનું એ જ્ઞાનીઓનું ઉપાસ્ય રૂપ હોય છે. જ્ઞાની એની ભજતા હોય છે. ભક્ત એક સ્ટેપ આગળ પુરુષોત્તમને ભજનારા હોય છે, કે અક્ષરથી ખાલી સંતુષ્ટ નથી હોતા ભક્ત. એટલો ફરક છે જ્ઞાની અને ભક્તમાં. વેદ એને સમજાવવા માટે, બેયની એકરૂપતા સમજાવવા માટે ગઈ વખતે મેં વેદનું ઉદાહરણ લીધું કે વેદ એમ સમજાવે છે કે ભાઈ માખણ અને છાશ એ એકમાં ને એકમાં હોય છે, પણ પિંડ બની જાય તો એ પુરુષોત્તમ રૂપ છે, પરબ્રહ્મ રૂપ એને કહેવાય. અને એ વ્યાપ્ત રહે, માખણ છાશમાં જ વ્યાપ્ત હોય તો એ અક્ષર રૂપ છે, એનું નિરાકાર રૂપ જે છે. હવે આમાં ઘણાને ઝઘડો છે કે બ્રહ્મ નિરાકાર છે કે સાકાર છે. મહાપ્રભુજી ઝઘડાનું સમાધાન એ કરે છે કે નિરાકાર સાકાર બે એના જ રૂપ છે.
આ સાચું ના ખોટું, આ સાચું ના ખોટું, એમાં ઝઘડા ઘણા છે. એમાં શાંકરો નિરાકાર રૂપને જ સત્ય માની રહ્યા છે, સાકાર રૂપને મિથ્યા માને છે, માયિક માને છે. એ એમનો મત છે. એવો મહાપ્રભુજી કહે છે માયિક માનવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે વેદ પોતે આ રીતે સમજાવે છે કે છાશ ને માખણનો કેવો સંબંધ છે, એવો અક્ષર ને પુરુષોત્તમનો સંબંધ પણ એવો જ છે. કોઈને ખાલી છાશમાં માખણ વ્યાપ્ત હોય તો માખણવાળી છાશ પીવામાં સંતુષ્ટિ થઈ જાય, કોઈને પિંડ જ જોઈએ, માખણ જ જોઈએ. એ એક એનો વેરાયટી છે. તો એ ભક્તને ખાલી છાશથી સંતુષ્ટિ નથી, એને માખણના પિંડ જોઈએ. ત્યારે એમાંથી જ ઘણી ભાવ થઈને પિંડરૂપ જે પરબ્રહ્મ હોય છે. હવે પરબ્રહ્મ માટે પણ યસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ કીધું છે, અક્ષરથી અતીત નથી કીધું. એ સમજવાની વાત છે. ક્ષરથી અતીત બતાવ્યા છે, પણ અક્ષરથી અતીત નથી બતાવ્યા, ઉત્તમ બતાવ્યા છે. અક્ષરથી અતીત તો કેવી રીતે હોય છે? અક્ષરની બહાર કેમ બિરાજે? અક્ષરની બહાર તો પુરુષોત્તમ છે નહીં, પણ ઉત્તમ છે. અતીત થઈ જશે તો એની બહાર થઈ જશે. અક્ષર જગતથી પુરુષોત્તમ પોતાનું અલગ પોતે બનાવીને રાખે. અક્ષર જગતથી અલગ પણ રહી શકે પુરુષોત્તમ રૂપમાં, એના વૈકુંઠાદી ધામમાં. પણ અક્ષરથી તો એ અતીત રહી શકે નહીં ને. અહીંયા ઉત્તમ કીધું છે. અક્ષરાદ અપી ચોત્તમ અતોષ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. અહીંયા ઉત્તમ શબ્દ જે છે, અતીત અને ઉત્તમ બે અલગ શબ્દો વાપર્યા છે. ક્ષર જગતથી અતીત બતાવ્યું છે અને અક્ષરથી ઉત્તમ બતાવ્યું છે. ઉત્તમ એટલે અક્ષરથી ઉત્તમ છે, કારણ કે ધામધામી સંબંધ, ધર્મી સંબંધથી ઉત્તમ હોઈ શકે, પણ એનીથી અતીત તો ન હોઈ શકે. અક્ષરથી અતીત પુરુષોત્તમ ન હોઈ શકે. એટલે બહુ મોટો ઝઘડો પણ નથી, બહુ મોટો ઝઘડો છે. નિરાકાર જ સત્ય છે એવા વાદી પણ છે કે નિરાકારવાદને સત્ય માની રહ્યા છે. પણ તમારો ટેસ્ટ મહાપ્રભુજીને વાંધો નથી કે તમને નિરાકારમાં આનંદ હોય તો જ્ઞાનીઓનો ઉપાસ્ય નિરાકાર અક્ષર બ્રહ્મ હોઈ શકે છે. પણ મહાપ્રભુજીનો વાંધો એ છે કે બ્રહ્મ નિરાકાર હોઈ શકે, પણ નિરાકાર જ હોય તો મહાપ્રભુજી એનો વાંધો લે છે. તો આપણો એટલો જ ઝઘડો છે કે તમે એમ કહો છો કે નિરાકાર બ્રહ્મ હોઈ શકે, બ્રહ્મ નિરાકાર પણ સાકાર ન હોઈ શકે, તો અમે વાત કરશું. તો અમારો વાત તો સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારક. તો આપણે બધા તો સાકાર બ્રહ્મવાદના સ્થાપક છીએ. મહાપ્રભુજી છે કે ભાઈ મારો કોઈ વિરોધ નથી, નિરાકાર ભજો, નિરાકારને તમે ઉપાસ્ય રૂપ માનો, જ્ઞાનનું તમારું ઉપાસ્ય જ્ઞેય રૂપ હોઈ શકે, પણ સાકાર મિથ્યા છે એટલો આપણો વાંધો છે કે સાકાર મિથ્યા છે. કોઈ પોતાની મહાપ્રભુજી કહે છે એક વાદની ફિક્સ ચોખટમાં તમે બ્રહ્મને બાંધવા જાઓ છો, ત્યાં મહાપ્રભુજીને વાંધો આવે છે. સર્વવાદાન અવસર નાના વાદાનુરોધિત. એ તો સર્વવાદથી તો કોઈ વાદની ફિક્સ એ પેટર્નમાં એને તમે બાંધી શકતા નથી. અને પાછું એની ઈચ્છા હોય તો ગમે એ વાદની ફિક્સ ચોખટમાં આવી શકે. પોતે તમે એને બાંધી ન શકો, પણ એ આવી શકે. તમે કોઈ પણ રીતે બ્રહ્મપરક અર્થ કરી શકાય. કારણ કે માયાથી અર્થ બતાવો તો માયા પણ બ્રહ્મથી અતિરિક્ત તો નથી. માયા બ્રહ્મની શક્તિ રૂપ છે. તો માયાથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ તોય કાંઈ વાંધો નથી, પણ બ્રહ્મમાંથી માયા પાછી બ્રહ્માત્મક નથી તો વાંધાજનક છે. માયાને બ્રહ્માત્મક માનો તો માયાથી પ્રકટ થયેલી સૃષ્ટિમાં કાંઈ વાંધો નથી. માયા બ્રહ્માત્મક છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે, તો માયા પણ બ્રહ્માત્મક છે. મહાપ્રભુજીનો આગ્રહ એવો છે કે વેદાદિ શાસ્ત્ર જે પ્રકારે બતાવે છે, તો યાદૃશમ વેદાંતેશુ અવગતમ તાદૃશમ એવ મંતવ્યમ. મહાપ્રભુ જેમ કે તમે તમારી બુદ્ધિ ન ચલાવો. યાદૃશમ એ વેદાંતેશુ અવગતમ બ્રહ્મ, જે બ્રહ્મ વેદાંત વાક્યમાં જેમ કહે છે એમ સ્વીકારી લે. તમે એમ કેમ ન સ્વીકારતા કે નિરાકાર રૂપ હોય તો સાકાર રૂપ ન હોઈ શકે? વેદ કહે છે તો તમે સ્વીકારવામાં વાંધો શું છે? હા, અમૂર્તંચ બે. હવે સાંકરોને નથી, સાંકરણ મગજમાં મૂર્તંચા મૂર્તંચ. તો વિરુદ્ધ ધર્માશ્રય મહાપ્રભુજી માને કે ભાઈ વેદ એમ વર્ણન કરે છે કે મૂર્તમ અમૂર્ત છે, અનિલય નિલય છે, એ બધી રીતનું રૂપ સાકાર નિરાકાર બધા રૂપ હોઈ શકે એના. તો તમે એક પકડી લો છો કે નિરાકાર સાકાર નહીં, આ સત્ય આ મિથ્યા. એમાં આખો સાંકરોનો ને આપણો અદ્વૈતવાદ એનો ને આપણે પણ અદ્વૈતી તો છીએ, પણ એના અદ્વૈત ને આપણા અદ્વૈતમાં આ અંતર આવે છે કે આપણે વિરુદ્ધ ધર્માશ્રયતા બ્રહ્મમાં સ્વીકારીએ છીએ, એ નથી સ્વીકારતા. એવું નિર્ધર્મક સ્વીકારે. વિરુદ્ધ ધર્માશ્રય શું? નિર્ધર્મક સ્વીકારે છે. અને જેટલા વાક્ય બધા આ પ્રકારના હોય છે નિષેધ પરક ગણે છે. એટલે એ લોકોની એની આપણે એમાં કંઈ કહેવા પણ નથી. પણ આપણું શું કહેવાનું છે કે ભાઈ યાદૃશમ વેદાંતેશુ અવગતમ. મહાપ્રભુજી એમ કહે છે કે જેમ વેદ વાક્ય કહે છે મૂર્તન અમૂર્ત કહે તો અમને શું વાંધો છે? વેદ કહે છે તમે સ્વીકારવા વાંધો છો? વૈદિક છો, આસ્તિક છો?
આસ્તિકતાની પરિભાષા આપણે ત્યાં શું છે? ભગવાનને માનવું કે ન માનવું એ આપણી આસ્તિકતા કે નાસ્તિકતાની પરિભાષા નથી. ભગવાનને માને એ આસ્તિક, ભગવાનને ન માને એ નાસ્તિક નહીં. આપણે ત્યાં વેદને માનનારા જે છે, ભગવાનને ન માનતા પણ વેદને માનતા આપણે નાસ્તિક માનીએ છીએ. વેદને તો માને છે ને, પ્રમાણ માને છે. તો વેદને પ્રમાણ માને છે ને ભગવાનના રૂપમાં કંઈક એનો મતભેદ છે, છતાં નાસ્તિક નથી, કારણ કે વેદને પ્રમાણ માને છે. જે વેદને નથી પ્રમાણ માનતા એને આપણે નાસ્તિક. આપણી પરિભાષા નાસ્તિક આસ્તિકની વેદથી છે કે વેદાદિ શાસ્ત્રનું આપણે એટલું મહત્વ છે. અને તમે વૈદિક કહો છો પોતાને, તો પછી વેદ જેમ વર્ણન કરે છે, યાદૃશમ વેદાંતે શું અવગતમ, જેમ વેદાંત વાક્યો જેમ કહે છે એમ સ્વીકારવામાં વાંધો શું છે? તો વાંધો આવે છે એ લોકોને. એટલે એ લોકોને કંઈક હવે માયાવાદ છે, એટલે ભગવાનની આજ્ઞા છે કે ભાઈ તમે માયાવાદનું પ્રવર્તન કરો, તો કરી રહ્યા છે, તો સારી વાત છે. તો મહાપ્રભુજી પાસે શંકરાચાર્યજીનો બચાવે કરે છે કે ભાઈ ભગવાન એને એવી પ્રેરણા આજ્ઞા કરેલી છે, તો એમ કરે તો આપણે શું કરી શકીએ? મહાપ્રભુજી એમ કે મહાપ્રભુજી એમ કહે છે ભગવાન એમને પ્રેરક એવા છે, તો શંકરાચાર્યજી આમ કહી રહ્યા છે. ખંડન કરીને પણ દ્વેષ નથી, છતાં પણ આ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવાનની જેવી ઈચ્છા છે કે આવા વાદ પણ પ્રકટ થાય, તો એમણે પ્રકટ કર્યો છે માયાવાદ. તો આ આપણી એક પરંપરા હતી કે ભાઈ કોઈની સાથે આપણો મતભેદ હોય, વિરોધ હોય, છતાં પણ દ્વેષ નથી હોતો. આચાર્યોમાં નથી હોતો, શિષ્યોમાં થઈ જાય છે. શિષ્યો પરસ્પર આચાર્યો એકબીજાને પોતાના મતનું સ્થાપન કરે, ચર્ચા કરે, ખંડન પણ કરે, એમાંય વાંધો નથી. ખંડન કરવું એ આપણે ત્યાં એક પદ્ધતિ છે કે શાસ્ત્રાર્થની પદ્ધતિમાં આપણો મત પ્રકટ કરશું તો બીજાનું ખંડન પણ કરશું. પણ ખંડન કરવાનું કાંઈ મારામારી ખંડન કરવું એટલે કોઈ મારામારી કે કોઈ દ્વેષ મૂલકતા એમાં આવતી નથી. પણ શિષ્યો પાછળથી આવી જાય, આચાર્યોમાં ન હોય પણ શિષ્યોમાં આવી જાય. કારણ કે પછી એમ કે આપણા ગુરુ માટે આમ કીધું તો હવે આ રીતે બાય ચડાવો, તેજોદ્દેશ પ્રકટ થાય. પાછળથી સંપ્રદાયોમાં થયું છે. સંપ્રદાય બહુ સારી વાત છે ને, સંપ્રદાય કોઈ ખરાબ વસ્તુ નથી, પણ સંપ્રદાયની આ રીતે ઝઘડા જે છે સંપ્રદાયના, એ બહુ ખરાબ બાબત છે. બાકી સંપ્રદાય તો આપણે ત્યાં બહુ સારી વાત છે કે દરેકને પોતાની ઉપાસના પદ્ધતિ છે, એને પોતાની એક રીત છે, એ પ્રમાણે ઉપાસના કરે, એના માટેની આ વ્યવસ્થા છે. આચાર્યો દ્વારા પરંપરાથી એને પ્રાપ્ત છે. આપણા મોટાભાગના સનાતન ધર્મ, આ વૈદિક સનાતન ધર્મની તકલીફ એ છે કે આપણે ત્યાં પરંપરા અને સંપ્રદાયો લુપ્ત થયા એટલે બહુ અત્યારે ઢોંગી અને જે લોકો કોઈ કેવલ ઉદર ભરવા માટે આચાર્ય ધર્માચાર્ય બનીને ફરનારા લોકોની સંખ્યા વધતી જાય છે. કારણ કે પરંપરા, તમે સંપ્રદાયની પરંપરાને હવે માનતા નથી. ગમે એ સ્થાન કરીને બેસી જાય તો એ પૂજાવા માંડે, કોઈ એમ નથી પૂછતું કે કઈ પરંપરાથી છો, શું તમારું દર્શન છે, તમારા શું પૂર્વાચાર્ય છે, એવી કોઈની જાગૃતતા જ નથી. તો પરંપરા પ્રાપ્ત આચાર્યોનું જો વર્ચસ્વ હતું, હવે મૂળ સાચા પરંપરા પ્રાપ્ત આચાર્ય છે એને આચાર્ય કોઈ માનતું નથી. એનું કોઈ મહત્વ સમજતા નથી કે આ પરંપરા પ્રાપ્ત આચાર્ય છે. અને એ પરંપરાઓ જો ટકતી હોય તો ઢોંગી લોકો, બીજા લોકો જે તે ગમે એ ગુરુ બની જાય, ગમે એ સંત મહંત બની જાય, કુટુંબ. એટલે આ બધું એવું છે. તો આપણે આ પરંપરા લુપ્ત થતી જાય. સંપ્રદાય પ્રત્યે આપણને એમ છે કે સંપ્રદાય હોવા જ ન જોઈએ, પણ સંપ્રદાયને કારણે તો એક પરંપરા સુરક્ષિત છે. શાંકરોની હોય કે રામાનુજની હોય, માધવની હોય, નિંબાર્કની હોય, બધા વૈષ્ણવાચાર્ય, શૈવાચાર્ય, શાક્ત, બધાની પરંપરાઓ છે. પરંપરાઓને આપણે માનતા નથી કે પરંપરા પ્રાપ્ત આચાર્ય હોય એવું આપણે માનતા નથી. એના પરિણામે આપણે અંદર જે સનાતન ધર્મની અંદર જે છે એક પણ મોટું અંધાધૂંધી ચાલે છે અત્યારે. કેટલા જણે કોઈ ગુરુઓ છે કે ખબર નથી પડતી, શું એનું દર્શન છે કે શું એની ફિલોસોફી છે, શું એનું એના આચાર્ય કોણ છે, કાંઈ ખબર ન પડે. શંકરાચાર્ય બિચારા, સાચા શંકરાચાર્ય જે છે અત્યારે એને કહેવું પડે કે ભાઈ અમે ઓરિજિનલ છે, એમ કહેવું પડે કે ઓરિજિનલ શંકરાચાર્ય. કારણ કે 4 ની બદલે 64 જણા દાવો કરે છે અમે સાચા શંકરાચાર્ય, અને એ પૂજાતા હોય પાછા. એને હવે કહેવું પડે છે એ લોકો કે ભાઈ હવે આના ઉપર કંઈક બેન તો કોઈ ખોટો પ્રધાનમંત્રી હોય તો તમે કેમ એને પકડીને પૂરી દો છો? તો આ ખોટા શંકરાચાર્યને કેમ તમે કોઈ પૂરતા નથી? તો ખોટા આચાર્યો. હવે એ લોકોને એમ સાચા શંકરાચાર્યને એમ કહેવું પડે કે હું શંકરાચાર્ય પરંપરા પ્રાપ્ત તમે આચાર્ય છે, એને ઓળખાણ આપવી પડે. કારણ કે બીજા 60-70 જણા દાવો કરી રહ્યા છે, ફરી રહ્યા શંકરાચાર્યના રૂપમાં. તો આ પરિસ્થિતિ થઈ ગઈ. એટલે આપણે સમજવાની વાત એ છે કે મહાપ્રભુજીનો વાત છે સર્વવાદાન અવસર નાના વાદાનો રોધિ તત્. તો બધા વાદો જે છે એ બધા જ વાદ જે છે એ કોઈ પણ એક વાદની ફિક્સ ચોખટમાં તમે બ્રહ્મને બાંધી શકતા નથી. પણ બ્રહ્મની ઈચ્છા હોય તો એ ગમે એમાં પોતે, કારણ કે સર્વરૂપ હોવાને કારણે એ ગમે એમાં ફિક્સ થઈ શકે. એ અણો અણિયાન મહતો મહિયાન છે, સમો નાગે ને સમો મશકે ને છે, તો બધે ફિક્સ થઈ શકે.
પણ તમે એને બાંધવા જાઓ કે આટલી જ ફિક્સ પેટર્નની બહાર કોઈ બ્રહ્મનો વિચાર થઈ શકે નહીં, તો એ મહાપ્રભુજી કહે છે શક્ય નથી. પોતાનું પણ ના પાડે છે મહાપ્રભુજી કે હું પણ મારા વાદની ફિક્સમાં જો એને ગોઠવવા જાઉં તો એ ખોટું છે. કારણ કે એને સંપૂર્ણ નથી જાણી શકાતો એ જાણવાનું છે. વેદ એમ કહે છે કે જેને એ જાણ્યું છે કે બ્રહ્મને જાણી શકાતો નથી એને જ જાણ્યું છે વેદને. જેને બધું જાણી લીધું એમ છે તો ભગવાન તો વેદ એમ કહે છે કે તમે હજી કાંઈ જાણ્યું નથી, તમે અજ્ઞાની છો. હું અજ્ઞાની છું એ જાણવાનું છે. વેદ દ્વારા તમને એ ખબર પડી છે કે બ્રહ્મના આટલી બધું આવું સ્વરૂપ છે બ્રહ્મનું, આપણે કેમ એને જાણી શકીએ. નૈતિ તો નૈતિ છે આ તો એ તમને ખબર પડે. વેદ જાણીને કોઈને એમ છે કે હું જ્ઞાની છું, બસ એને કાંઈ જાણ્યું નથી. વેદ એમ કહે છે કે યસ્યા મતમ તસ્ય ન વેદસા. તો જેને એમ માનતો હોય કે મેં જાણ્યું છે તો એને કાંઈ જાણ્યું નથી. મેં કાંઈ નથી જાણ્યું તો એને ખરેખર વેદને જાણ્યું છે, બ્રહ્મને જાણી લીધો છે. આ વેદ, આપણા વેદના વાક્ય એટલા બધા સુંદર છે, વેદાંતોના વાક્ય કે એમાં કેવા દરેકને ભ્રમણા થઈ જાય. થોડું ઘણું ભણીને બધાને ભ્રમણા થઈ જાય કે અમે જ્ઞાની છીએ, પણ વેદ કહે છે તો તમે કાંઈ નથી સમજ્યા. સમજવાનું એ હતું કે આને પૂરેપૂરો કેમ જાણી શકાય. વેદ પણ એનું વર્ણન પૂરું ન કરી શકતો હોય તો તમે કેમ પૂરું જાણી લીધું. અમે બ્રહ્મજ્ઞાની, કેવા બ્રહ્મજ્ઞાની. થોડું ઘણું જાણ્યું તમે પોતાને બ્રહ્મજ્ઞાની માનો છો. એ તકલીફ છે મોટી. એટલે મહાપ્રભુજીનો મત એમ કહે છે કે આપણે જાણી લઈએ જે વેદાદી શાસ્ત્રોમાં જે પ્રકારનો પ્રમેય બતાવવામાં આવ્યો છે, પ્રમાણોથી જે જાણી શકાય, તો એ પ્રમેયને આપણે સમજીએ. આ પ્રમેય પ્રકરણ છે. એમાં આપણે સૃષ્ટિ પહેલાં ઉત્પન્ન થતા તત્વો, હવે સાધારણ જે છે અક્ષરરૂપ જે છે એમાં કાલ કર્મ સ્વભાવ અને અક્ષરરૂપ. તો આપણે ગઈ વખતે અક્ષરરૂપનું વર્ણન ચાલે છે. એમાં 103મો શ્લોક છે. હંસાકૃતિત્વ કથને પુચ્છત્વમ પરમાત્મનઃ તદુપાસનાયા જ્ઞાનાત પરમાત્મત્વમ અસ્યહિ પરમાત્મત્વમ અસ્યહિ આનંદમય નિરૂપણે હંસાકૃતિત્વ કથનમ તત્ર બ્રહ્મપૂચ્છમ પ્રતિષ્ઠા. તૈત્રીય ઉપનિષદ. હંસાકૃતિનું વર્ણન કર્યું છે. એમાં બ્રહ્મને, અક્ષર બ્રહ્મને એની જે હંસાકૃતિ, હંસ જેવી આકૃતિવાળા બ્રહ્મનું વર્ણન કર્યું છે તૈત્રીય ઉપનિષદમાં. તો એમાં બ્રહ્મપૂચ્છમ પ્રતિષ્ઠા એમ કીધું છે કે અક્ષર બ્રહ્મ જે છે એની પૂંછ છે. તો ત્યાં પૂંછના રૂપમાં અક્ષર બ્રહ્મનું વર્ણન છે કે પરબ્રહ્મ હંસાકૃતિત્વ હોય તો એની પુચ્છ પ્રતિષ્ઠા જે છે એ બ્રહ્માક્ષરમ આનંદમય પુચ્છમ ઇતિ, કે આનંદમય પરબ્રહ્મ જે છે એની પુચ્છરૂપ, એટલે પાદરૂપ જે બતાવે ત્યાં પુચ્છરૂપ બતાવ્યું છે. એટલે મૂળ તો કહેવાનું તાત્પર્ય છે કે અક્ષર અને પુરુષોત્તમ હંમેશા નિરંતર અવિચ્છિન્નતયા તિષ્ઠતી. તો પુરુષોત્તમેન સ અવિચ્છિન્નતયા તિષ્ઠતી. અક્ષર બ્રહ્મ જે છે એ પુરુષોત્તમની સાથે અવિચ્છિન્નના રૂપમાં ક્યારેય પણ અલગ અલગ હોતા નથી. બ્રહ્માક્ષરમ આનંદમયસ્ય પુચ્છમ. આ અક્ષર બ્રહ્મ જે છે એ આનંદમય બ્રહ્મની પુચ્છ રૂપના ત્યાં વર્ણન કર્યું છે. નિસંદેહાય પરમાત્મ પદમ. સંદેહ ન રહે એટલે પરમાત્મના પુચ્છત્વમ પરમાત્મના. જે પરમાત્મા છે એની પૂછ છે. તો અક્ષર બ્રહ્મને જ ખાલી પરમાત્મા કહેવાય ભૂલ ભરેલી વાત છે. કારણ કે પુચ્છ રૂપથી ત્યાં વર્ણન છે. અને પરમાત્મના, પરમાત્માની પૂછ છે. એટલે પરમાત્મા, અક્ષર બ્રહ્મ પરમાત્મા માની લેવું. એટલે આપણે ત્યાં અવાંતર ફલના રૂપમાં સિદ્ધાંત મુક્તાવલીમાં અવાંતર ફલ કીધું છે, મુખ્ય ફલ નથી કીધું. માનસી સા પરામતાને મુખ્ય ફલ કહીએ છીએ આપણે, અને અવાંતર કહીએ છીએ તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. તો બ્રહ્મબોધમ તો અવાંતર છે. કારણ અવાંતર એટલે કે વચ્ચે આવે એને તમે ફલ માની લો તો તમારે જે મુખ્ય મંજિલથી તમે પહોંચી શકો નહીં. જેમ કે જુનાગઢ આવવું હોય, કોઈને રાજકોટથી જુનાગઢ આવવું હોય તો વચ્ચે ગોંડલ જેતપુર આવે ને કોઈ જેતપુર ઉતરી જાય તો કે જુનાગઢ આવ્યું ના કહેવાય, અવાંતર કહેવાય, વચ્ચે આવતું. વચ્ચે આવે તો ખરું જ. તો જ્યારે ભગવાનનો આપણને ભજનાનંદની પ્રાપ્તિ થવાની હોય તો અક્ષર બ્રહ્મનું જ્ઞાન તો થઈ જાય. પણ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થવું એને કોઈ ફલ માની લે તો ભક્તિના ફલથી, ભજનાનંદના ફલથી વંચિત રહેવાય. જ્ઞાનીઓ અહીંયા સુધી કહેવાય બસ આનાથી વધારે કાંઈ નહીં. જ્ઞાનીઓનું પરમ ફલ છે. જ્ઞાનીઓ પરમ ફલ માની લે છે, ભક્ત અહીંયાથી આગળ જઈ જાય, પરમાત્મા સુધી જાય છે. એટલે મહાપ્રભુ કહે છે પરમાત્મા નિસંદેહાય પરમાત્મા પદમ. અક્ષર બ્રહ્મ જ કંઈ અંત નથી. અક્ષર બ્રહ્મથી હંસાકૃતિની અંદર પુચ્છ રૂપો છે, સંપૂર્ણ હંસ નથી. એ પુચ્છમાં એનું વર્ણન છે. પ્રતિષ્ઠા છે, પુચ્છ પ્રતિષ્ઠા છે. ત્યાં એમાં પ્રતિષ્ઠિત છે, નિરંતર છે, એની સાથે જ છે. પણ અક્ષર બ્રહ્મને જ પરબ્રહ્મ માની લેવું.
એ એટલે પરમાત્માનો શબ્દથી એને જ પરબ્રહ્મ માનવાનો મહાપ્રભુજીના આવે કે પરબ્રહ્મ અલગ જ છે. પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ રહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ એમ કહે. તો પૂર્ણાનંદ છે કારણ કે અક્ષર પર્યંતની તૈત્રીય ઉપનિષદમાં આનંદવલ્લીમાં અક્ષર પર્યંત આનંદની ગણતરી કરવામાં આવી છે. અક્ષર પર્યંત ગણતરી કરી છે, પછી આગળ કીધું છે કે બસ પરમાત્મા આનાથી આગળ તો એનું ગણી શકાય નથી, અગણિત આનંદ છે, એ પરમાત્મા છે. શતગુણ કરીને એની ગણતરી આનંદવલ્લીમાં કરી, અક્ષર બ્રહ્મ સુધી ગણતરી થઈ ગઈ. ભાઈ બ્રહ્માજીના આનંદથી અક્ષર બ્રહ્મનો આનંદ 100 ગણો છે. પછી પરબ્રહ્મનો આનંદ તો કે ના, એનો ગણી શકાય એવું નથી, અગણિત આનંદ છે. તો પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મનો ભેદ તો વેદ પણ બતાવે છે ને. આપણે તો યાદૃશમ એ વેદાંતે શું અવગતમ છે. અમે તો વેદાંતમાં કેવું છે એ કહી રહ્યા છીએ. અમે વલ્લભાચાર્યજી કહે છે હું મારું કંઈ ઘરનું કંઈ કહેતો નથી, કલ્પનાથી કહેતો નથી. યાદૃશમ વેદાંતે શું અવગતમ, જે રીતે વેદાંત વાક્યમાં બ્રહ્મનું વર્ણન છે તો તમારે તૈત્રીય ઉપનિષદમાં સ્વીકારવું તો પડશે કે તૈત્રીય ઉપનિષદની અંદર પરબ્રહ્મના આનંદની ગણતરી નથી કરી, અક્ષરના આનંદની ગણતરી કરી છે. તો અગણિત આનંદ અને ગણિત આનંદનો એ રીતે ભેદ થાય છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત, એ પૂર્ણાનંદ રૂપ હરિ છે. એવમ અનેક ભાવાપન્નમપી જ્ઞાન માર્ગે અક્ષરત્વેનૈવ સેવ્યમ ઇતિ આહ તદુપાસનાયા જ્ઞાનાત પરમાત્મત્વમ અસ્ય હિ. જ્ઞાનાત લખ્યું છે પણ જ્ઞાનાત હોવું જોઈએ. ક્યાંક કોઈને હશે, કોઈને ન હોય, કદાચ નની આગળ જ્ઞાનાત તદુપાસનાયા જ્ઞાનાત પરમાત્મત્વમ અસ્ય હિ. આ રીતે અનેક ભાવાપન્નમપી, અક્ષર બ્રહ્મ અનેક ભાવાપન્ન થાય છે. એ જ જ્ઞાન માર્ગમાં અક્ષરત્વેનૈવ સેવ્યમ, એ અક્ષરના રૂપમાં જ સેવ્ય હોય છે. એ તદુપાસનાયા જ્ઞાનાત, જ્ઞાનથી આ અક્ષર બ્રહ્મની ઉપાસના કરવામાં આવે છે. અને પરમાત્મત્વમ અસ્ય હિ, એટલે એને પરમાત્મા રૂપે એ અક્ષર બ્રહ્મને જ ભજવામાં આવતું હોય છે. પરમાત્મા રૂપ કેવી રીતે છે તો કહે છે તસ્યૈવ પ્રથમતઃ તસ્યૈવ નિધિધ્યાસનેન યદ જ્ઞાનમ ઉત્પદ્યતે તેન અસ્ય અધિકારિણઃ પરમાત્મત્વમ એવ. તો પ્રથમથી જે નિધિધ્યાસન કરવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેન અસ્ય અધિકારિણઃ પરમાત્મત્વમ એવ, જે જ્ઞાન ઉત્પન્ન થાય છે અને એનાથી એવા અધિકારી માટે ત્યાં એ પરમાત્મા રૂપ કહેવામાં આવ્યું છે. કારણ કે કોઈને પણ પ્રાપ્ત થાય તો પરમાત્માને તો પ્રાપ્ત થાય છે, પણ અક્ષર રૂપની પ્રાપ્તિ થાય છે જ્ઞાનીઓને. અને કેટલાક જ્ઞાનીઓ એનાથી આગળ પરબ્રહ્મને પણ પ્રાપ્ત કરતા હોય છે. જ્ઞાન ઉત્પન્ન કરીને પછી પરબ્રહ્મના ચરણારવિંદની પ્રાપ્તિ કરતા હોય છે. જ્ઞાનીઓને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે, ભગવત સાયુજ્ય પણ થાય છે. પણ ક્લેશો અધિકતરસ તેષામ, જે અવ્યસ્તાસક્ત ચેતસામ, ગીતાજીમાં કીધું છે બહુ કષ્ટથી થાય છે. થાય તો છે પરમાત્મા પ્રાપ્તિ જ્ઞાનથી પણ થાય પરમાત્માની, કારણ કે અક્ષરની અંદર ભગવત ચરણારવિંદ રૂપ એની અંદર પ્રાપ્તિ પણ થઈ શકે, એમ પરમાત્માને મળી શકે. પણ ક્લેશો અધિકતરસ તેષામ, બહુ અધિકતર ક્લેશને થાય છે. કારણ જ્ઞાનીઓને પછી સોહમ, હું જ બ્રહ્મ છું એમ કહેવા મળે તો પરમાત્માથી વિમુક્ત થઈ જાય પાછા. પણ જ્ઞાની જો એ નિધિધ્યાસન કરવાથી પરમાત્માનું જ્ઞાન, અક્ષર બ્રહ્મ જે છે એનું અક્ષરના રૂપમાં એનું જ્ઞાન કરે ને એમાં પરમાત્મા બિરાજે છે, તો એવા પ્રકારના જ્ઞાનથી એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે જ્ઞાન માર્ગથી. પણ વચ્ચે અંતરાય એવો આવી જાય કે સોહમ શિવોહમ, હા, પછી અહમ ઉપર ભાર, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્મ અસ્મિ એમ હોય તો એમ નહીં, પણ અહમ બ્રહ્માસ્મિ, ભાર અહમ આવ્યો, બ્રહ્મ નીચો થઈ ગયો, અહમ બ્રહ્માસ્મિ. હકીકતમાં અહમ બ્રહ્માસ્મિ, બે વસ્તુઓ ફેર છે. તો ઓલો આપણે કે અહમ બ્રહ્માસ્મિ, મોટાભાગે જ્ઞાનીઓને એમ થાય કે અમે જ બ્રહ્મ છીએ, અહમ બ્રહ્માસ્મિ. અને ભાઈ તાદાત્મ્ય માટે છે કે એને આપણે અલગ નથી, અંશંશી તાદાત્મ્ય છે. એટલે ભાર બ્રહ્મમાં છે કે બ્રહ્મમાં બધા જ આપણે, અમારો અહમ પણ એ બ્રહ્મની અહમમાં સમાયેલો છે. અહમ બ્રહ્માસ્મિ. તો ક્યાં ભાર દે એના ઉપર, ક્યાં ભાર દેવાય? તો જ્ઞાનીનો ભાર બ્રહ્મની બદલે અહમમાં વધી જાય ઘણી વાર કે અહમ બ્રહ્માસ્મિ, અમે બ્રહ્મ છીએ. એટલે સંન્યાસીઓની પણ એવું થાય છે કે સંન્યાસીઓ બ્રહ્મની અંદર ચિંતન કરવાનું એટલે પોતાનું જ ચિંતન કરતા હોય છે. સોહમ સોહમ, હું જ છું કાંઈ, અહમનું ચિંતન વધી જાય, પછી સ્વામી થઈ જાય, પછી એને સ્વામી, કારણ કે સ્વામી પદ પ્રાપ્ત થાય કે હવે બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં પોતાના ઉપર ભાર આવ્યો.
એટલે અને સ્વામી કહેવાનું તાત્પર્ય કદાચ એમ હશે કે આપણે બે એક છે, હું એનામાં અંદર સમાયેલો છું, એટલે ચિંતન એનું જ કરવું જોઈએ, એની બદલે ચિંતન હકીકતમાં પોતાનું થવા માંડે. એટલે તો ક્લેશો અધિક તરસ તેસામ અવ્યક્તા આસક્ત ચેતસામ. ભગવાન કહે છે અધિક જ્ઞાનીઓને બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુનામ જન્મનામંતે જ્ઞાનીઓને મને પ્રાપ્ત બહુ જન્મો લાગે છે. જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ભક્તો માટે ક્યારે ભગવાન એમ નથી કીધું, પણ જ્ઞાનીઓ માટે એમ કીધું બહુનામ જન્મનામંતે. કોઈ જ્ઞાની પરમાત્માને મળે છે પણ બહુનામ જન્મનામંતે. એટલે પેલા નિધિધ્યાસન કરવાથી જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે એવા અધિકારીને પરમાત્મત્વમ એવા ન તો અક્ષર માત્રતા ઇતિ ભગવદ વચનાત અવગમ્ય. તે ખાલી અક્ષર માત્રતાનો અનુભવ નહીં પણ જ્ઞાન માર્ગથી ભગવત પ્રાપ્તિ પણ થઈ શકે છે, મહાપ્રભુજી એમ કહે છે. પણ જો વચ્ચે આ બહુનામ જન્મનામ અંતે ક્લેશો અધિક તરસ તે સામા ઘણા વચનો ગીતાજીમાં આપણને પ્રાપ્ત છે. પણ મહાપ્રભુજી કહે છે તે પ્રાપ્તનું અંતિમ આમે એવ. ભગવાન કહે છે મને જ પ્રાપ્ત કરે છે. તો અક્ષર બ્રહ્મ જે છે એનો જ્ઞાન મેળવનારા જ્ઞાની જે છે ભગવત ચરણારવિંદની પણ પ્રાપ્તિ કરી શકે છે, એ સાચા જ્ઞાની માર્ગથી, કોઈ જ્ઞાનની પરંપરાથી. આપણે ત્યાં પરબ્રહ્મના જે બે કુંડલ રૂપ જે છે યોગ સાંખ્ય છે. યોગ અને સાંખ્ય ભગવાનના કુંડલ છે, અને એમાં જે સાંખ્ય અને યોગની પ્રક્રિયાથી મુક્ત થયેલા જીવો ત્યાં ભગવાનના કુંડલ રૂપ બનતા હોય છે, પરબ્રહ્મના. ભાગવત કહે છે. તો યોગ અને સાંખ્ય એ ભગવાનના કુંડલ રૂપ છે, બે કર્ણ રૂપમાં ધરાવેલું આભૂષણ છે. તો એ રીતે ત્યાં પ્રાપ્તિ, સાયુજ્યની પ્રાપ્તિ જ્ઞાનીઓને પણ થાય છે. પણ ક્લેશો અધિક તરફ આ માર્ગ ક્લેશવાળો છે કે અહમ ઉપર ક્યારે ભાર આવી જાય ખબર નથી પડતી. અમે બ્રહ્મ છીએ, બ્રહ્મ ઉપર ભાર રહે તો એ બ્રહ્મને પ્રાપ્ત, તે પ્રાપ્તનું અંતિમ આમે એ મને જ પ્રાપ્ત કરે છે, જ્ઞાની મને પ્રાપ્ત કરે છે. જ્ઞાની તું આત્મે એવું મેં મતા. ભગવાન કહે જ્ઞાની તો મારી આત્મા છે. અને મહાપ્રભુ કે જ્ઞાની ચેત ભજતે કૃષ્ણ તસ્માન નાસ્ત્યતિ કપ્પરા. ભગવાન કે જ્ઞાની ચેત ભજતે કૃષ્ણ તસ્માન નાસ્ત્યતિ કપ્પરા. જ્ઞાની જો ભજે તો એનાથી અધિક કોઈ વાત હોઈ શકે નહીં. પણ મહાત્માની બદલે કંઈક બીજું ડાયવર્ઝન આવી જાય માયાવાદ વગેરેનું, તો જ્ઞાની ભગવાનને પ્રાપ્ત કરતા નથી. ડાયવર્ઝન માયાવાદનું એવું છે, એ માયા જે છે એનાથી બધું પરબ્રહ્મને જ મિથ્યા માનવા માંડે તો પછી એ જ્ઞાની ક્યારેય મિથ્યા જ્ઞાન પ્રકટ થાય આપણી દ્રષ્ટિએ. એની લોકોને એની માટે તો એ સાચું જ્ઞાન છે, પણ આપણી દ્રષ્ટિએ મિથ્યા જ્ઞાન છે કે ભગવાનની આ બધું વસ્તુનું જ્ઞાન અત્યારે આપણે જ્યાં લઈ રહ્યા છીએ હકીકતમાં તો જ્ઞાન છે, સૃષ્ટિનું, અક્ષર રૂપનું, પરબ્રહ્મ રૂપનું. એ જ્ઞાન રૂપથી એને ભજવામાં આવતું હોય તો જ્ઞાની ચેત ભજતે કૃષ્ણ તસ્માન નાસ્ત્યતિ કપ્પરા. એનાથી મોટી કઈ વાત હોઈ શકે? પણ જ્ઞાનીઓનું કંઈક ડાયવર્ઝન વચ્ચે ઘણા આવતા હોય છે કે બે ક્યાંક ડાયવર્ટ થતા હોય છે. એનો અહંકાર એની ચિકિત્સા બરાબર થતી નથી, અહંકાર વધતો જાય છે. મમતાની ચિકિત્સા થાય તો અહંકાર એનું પાછું બાધક પાછો ઊભો જ રહે છે. એટલે આપણે સામુદાય ભક્તિવર્ધની પ્રવચનમાં સમજાયું છે કે ભાઈ કર્મ માર્ગમાં જે છે, કર્મ માર્ગની અંદર જે છે મમતાની ચિકિત્સા થાય તો અહંકારની ચિકિત્સા નથી થતી, અને જ્ઞાન માર્ગમાં અહમને ઓગાળવાની સાધના કરવાની હોય છે. પછી મમતા જે છે એની ચિકિત્સા રહી જાય છે. ભક્તિ માર્ગ જે છે એવો છે કે આ અહંતા અને મમતા બેને ભગવાન સાથે જોડી અને બેની ચિકિત્સા કરી દે છે. તો ભક્તિ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે મહાપ્રભુજીના મતે. મહાપ્રભુજીને પુરુષોત્તમ જોશીએ પૂછ્યું કે જ્ઞાન માર્ગ મોટો કર્મ માર્ગ મોટો? ત્યારે મહાપ્રભુજી કીધું ભાઈ જેને જ્ઞાન માર્ગનો અધિકારી હોય તો જ્ઞાન માર્ગ મોટો, કર્મ માર્ગનો અધિકારી હોય તો કર્મ માર્ગ મોટો. એટલે એમ કીધું તમે બે વસ્તુ પૂછી, જ્ઞાન મોટું કર્મ, તો એને બેનો જવાબ મહાપ્રભુજી એમ આપ્યો કે જે જેનો અધિકારી છે, કર્મનો અધિકારી જે છે એને કર્મ માર્ગ ઉત્તમ છે, જ્ઞાન માર્ગનો અધિકારી છે તો જ્ઞાન માર્ગ ઉત્તમ છે. તો મને પૂછશો કે તમારે શું ઉત્તમ લાગે છે, તો હું કહીશ કે બે કરતા અમને ભક્તિ માર્ગ ઉત્તમ લાગે છે, કારણ કે અમે ભક્તિ માર્ગી છીએ. આ મહાપ્રભુજીની તમે પૂછ્યું જ્ઞાન અને કર્મ, તો બે જેના અધિકારી છે એના માટે ઉત્તમ છે. પણ અમને પૂછશો કે તમારો મત શું, તમે ભક્તિ માર્ગને ઉત્તમ માનશો, અમે ભક્તિને ઉત્તમ માનશું. એટલે વાત કરે છે આપણે શ્રીમદ ભાગવતની અંદર જ શરૂઆતમાં જ દ્વિતીય અધ્યાયમાં, પ્રથમ સ્કંદના દ્વિતીય અધ્યાયમાં તજ જ્ઞાન મદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનેતિ શબ્દતે. મને એમ છે નિત્યાસંતિ એક જ્ઞાન ઈ મેળવવું જોઈએ, જ્ઞાન મદ્વયમ અદ્વયમ એક જ્ઞાન પ્રાપ્ત. એ તો આપણે તો કહીએ છીએ કે અદ્વય આપણું એવું છે કે બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનેથી શબ્દ તે ભગવાન તમે મિથ્યા કહેશો તો એ અદ્વયની અંદર જ આ છે. ભાગવત એમ કહે છે. શંકરાચાર્યના મતમાં શું છે કે બ્રહ્મ સિવાય પરમાત્મા રૂપ હકીકતમાં મિથ્યા છે.
અને ભગવાન તો સાવ એ માયાથી થયેલું રૂપ છે. ભાગવત એમ કહે છે વદંતી તત્ત્વવિદસ તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મતિ ભગવાન ઇતિ શબ્દતે. તો એમ કહે છે વદંતી તત્વવિદમ તત્વમ. એ તત્વવિદ જે છે તે તત્વ કેને કહે છે? જ્ઞાની કોને તત્વ કહે છે? સાચો જ્ઞાની. ભાગવત કહે છે યદ જ્ઞાનમ અદ્વયમ. એનું અદ્વય જ્ઞાન એવું છે કે એ તત્વ પાછું બ્રહ્મ પરમાત્માને ભગવાન રૂપે કહેવાય છે. ડાયરેક્ટ મહાપ્રભુજી જ કહી રહ્યા છે. શાસ્ત્રાર્થ પકડની શરૂઆત મહાપ્રભુ કહે છે બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાન ઇતિ શબ્દતે. એ ડાયરેક્ટ ભાગવતનું કહી રહ્યા છે મહાપ્રભુ. તો ભાગવતનું અદ્વય એવું છે કે શંકરાચાર્યનું અદ્વય એવું નથી. પાછું એ પાછું ભાગવતના અદ્વય સાથે મેળ નથી થતો. એ સગુણ બ્રહ્મ પરખ થઈ ગયું. તો એ કે આ સગુણ બ્રહ્મની વાત છે. પરમાત્મા સ્વરૂપે આત્માને બે મિથ્યા સ્વરૂપ છે. તો આત્મા જ બ્રહ્મ છે તો પરમાત્મા બીજો કોણ હોઈ શકે? એ માયાથી ભાષિત થાય છે. પરમાત્મા રૂપે હકીકતમાં એમને ત્યાં માયાથી ભાષિત થતું રૂપ છે. અને ભગવાન પણ એ માયાથી ભાષિત થાય છે. સગુણ બ્રહ્મ છે, ઈશ્વર છે. બ્રહ્મ ને ઈશ્વર બે અલગ બતાવે છે. એટલે એ પાછું ડાયવર્ઝન છે. તો ભગવાનની પ્રાપ્તિ નથી થતી. કારણ કે ભગવાનને મિથ્યા કહેવાય તો પછી કેવી રીતે પ્રાપ્તિ થાય? ભગવાનના સ્વરૂપને તો મિથ્યા માનો તો પછી એ જ્ઞાન માર્ગ તમને ભગવાન સુધી તો નહીં પહોંચાડે. તો કંઈક એનું ડાયવર્ઝન આવશે બીજું. તો એ વાત છે. ખાલી અક્ષર માત્રતા જેને આવા જ્ઞાનીને વદંતી તત્વવિદસ તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. તો એ પ્રકારનું જેને જ્ઞાન છે એ તો તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. એ જ્ઞાની તો મને જ પ્રાપ્ત કરે છે. તો ભગવત ચરણારવિંદ અક્ષરની પ્રાપ્તિ એ જ્ઞાનીને થશે. એ તો આપણું પણ એ જ જ્ઞાન. આપણે એ જ કહી રહ્યા છીએ કે બ્રહ્મ એ જ છે, પરમાત્મા છે. અને ભગવાન એક જ તત્વને અલગ અલગ એંગલથી એને સમજાવવામાં આવે છે. વેદાંતે ચ સ્મૃતો બ્રહ્મલિંગમ ભાગવતે તથા બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. વેદાંત એને બ્રહ્મ કહે છે, સ્મૃતિઓ ગીતા વગેરે એને પરમાત્મા કહે છે, અને ભાગવત એને ભગવાન કે પુરાણો એને ભગવાન કહે છે. તો બધાની એક વાક્યતા છે. વેદ, ગીતા, ભાગવત, પુરાણ, મહાભારત દરેકની એક વાક્યતાથી સિદ્ધાંત આ થાય છે કે કૃષ્ણ જે છે એ પરમાત્મા રૂપ છે. આપણો સિદ્ધાંત એમાં મહાપ્રભુ કહે છે બધાની એક વાક્યતા છે, કોઈ મિથ્યા નથી. તો આપણે કૃષ્ણ મિથ્યા અને એમાં ભગવાન મિથ્યા, આ રૂપ મિથ્યા. અદ્વૈત એટલે અદ્વૈત, કેવલ અદ્વૈત. તો કેવલ અદ્વૈતમાં અને આપણું અદ્વૈત જ છે. એનું અદ્વૈત ક્યાં ખંડિત થયું છે? એ બ્રહ્મ બને, ભગવાન બને, પરમાત્મા બને કે સૃષ્ટિ બને, એનું અદ્વૈત ખંડિત નથી થયું. એમાં જ બધું જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એ રૂપનું જેને જ્ઞાન છે, આવું જેને જ્ઞાન હશે તો તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. એ તો સર્વભૂત હિતાચરણ કરનારે મને જ પ્રાપ્ત કરે. સુખદેવજી સુખદેવજી એવા જ જ્ઞાની છે. સર્વભૂત હિતે રતાઃ. એટલે માયાવાદથી થોડુંક જ્ઞાન માર્ગને માયાવાદી જે છે શાંકરોને જ્ઞાન માર્ગી કહેવામાં પણ શંકા છે કે સાચું જ્ઞાન છે કે નહીં સવાલ છે. કારણ કે એનો વિરોધ આવી રહ્યો છે ભાગવતના વચનોથી વિરોધ. અને કોઈને ભ્રમણા છે કે શંકરાચાર્ય ભાગવતને પ્રમાણ માનતા નથી. એટલે આપણે એમ કહીએ આ વચન ભાગવતનું છે તો એમને કહીએ કે શંકરાચાર્યને પ્રમાણ નથી માનતા. ભાગવતને પ્રમાણ માને છે શંકરાચાર્ય. શ્રીધરાચાર્ય પોતે શંકરાચાર્ય હતા. ગોવર્ધન મઠના શંકરાચાર્ય હતા શ્રીધર સ્વામી. તો શ્રીધર સ્વામી આખા ભાગવતની ટીકા લખી. પ્રમાણ ન માનતા હોત તો આખા ભાગવતની ટીકા લખે શું કામ? એટલે એ મોટી ભ્રમણા છે કે શાંકરો ભાગવતને પ્રમાણ નથી માનતા. આપણે વાલ્લભ મતવાળા છે, ભાગવતને પ્રધાન માને છે, પુરાણોક્ત છે. હકીકતમાં તો શંકરાચાર્ય ક્યાં પ્રમાણ નથી માની ભાગવતને. ભજ ગોવિંદમ કેમ કીધું? તો ગોવિંદ શબ્દ ભાગવત સિવાય ક્યાંથી આવ્યો? ભજ ગોવિંદમ મૂઢ મતે. અને પ્રમાણતોપી નિર્ણિતમ શ્રી કૃષ્ણ મહાત્મ્ય અદ્ભુતમ જે શક્નુવંતી ન સોઢુમ તે મૂઢાહ નિર્યંગતા. મધુસૂદન કહે છે પ્રમાણતોપી નિર્ણિતમ શ્રી કૃષ્ણ મહાત્મ્ય અદ્ભુતમ. કૃષ્ણનું મહાત્મ્ય બધા પ્રમાણોથી એક અદ્ભુત મહાત્મ્ય છે કૃષ્ણનું. અને શક્નુવંતી એ ન સોઢુમ, જે આને આ સહન નથી કરી શકતા તે મૂઢાહ નિર્યંગતા. એ બધા મૂર્ખ લોકો બધા નરકમાં પડો એમ કહે છે. તો આ તો શંકરાચાર્યજીને એના ગુરુ માટે વાત થઈ ગઈ. તો ગુરુએ પોતે શંકરાચાર્યજી માટે પણ બોલાઈ ગયું. તો આમાં આની રેન્જ કેટલી બનાવી? કારણ કે આ તો તે મૂઢાહ નિર્યંગતા, એ બધા નરકને પ્રાપ્ત થાવ. એટલે એટલી કૃષ્ણ વાસના મધુસૂદન સરસ્વતી અદ્વૈતી હોવા છતાં એ કૃષ્ણ માટે એમની એટલી અંદર કૃષ્ણ માટે પ્રેમ હતો કે એ શું બોલી રહ્યા છે એના સિદ્ધાંત વિરુદ્ધ બોલી રહ્યા છે, છતાં પણ બોલી રહ્યા છે. ન શક્નુવંતી એ સોઢુમ તે મૂઢા નિર્યંગતા. એટલે શાંકરોમાં પણ એવા થયા છે કે મધુસૂદન જેવા. અને પાછા એ લોકોના મધુસૂદન કે એ લોકોને માને નથી એવું નથી. એ લોકોના પ્રધાન વકીલ કહેવાય, એડવોકેટ કહેવાય.
આધાર સ્તંભ કહેવાય, આપણે જેમ પુરુષોત્તમજી કહેવાય એમ મધુસૂદન કહેવાય ત્યાં. તો એ મધુસૂદન એમ કહે છે કે ભાઈ કૃષ્ણ બાબતમાં બીજી બાબતમાં ભલે ગમે એ કહ્યું, પણ કૃષ્ણની બાબતમાં તો પ્રમાણ તો નિર્ણયતમ કૃષ્ણ મહાત્મ્ય અદ્ભુતમ. બધા પ્રમાણોથી કૃષ્ણનું મહાત્મ્ય અદ્ભુત જ દેખાઈ રહ્યું છે. અને કોઈને આ સહન ન થતું હોય તો તે મૂઢા નિર્યનગતા, આપણે શું કામ છે તે મૂઢા નિર્યનગતા, તો નરકમાં પડો આપણે શું. એટલે એ મધુસૂદન કહે છે. તો એટલે એ જ મહાપ્રભુજી કહી રહ્યા છે. તો આપણે કંઈ એમાં ભેદ નથી, પણ તમારું અદ્વૈતનો સિદ્ધાંત તો બ્રહ્મને પરમાત્મા, બ્રહ્મને માને પરમાત્માને ભગવાનને મિથ્યા કહે તો ભાગવતથી વિરોધ આવી રહ્યો છે. મહાપ્રભુ એમ કે ભાગવત સાથે સંગતિ નહીં થાય. એમણે સરસ વાત કરી કે વદંતી તત્તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનથી શબ્દતે. એનો જ આ વિસ્તાર આપણો આ ત્રણ પ્રકરણનો વિસ્તાર એમાંથી જ થયો છે. મહાપ્રભુ કહે છે ભાઈ શાસ્ત્રાર્થ પ્રકરણમાં હું બ્રહ્મ તરીકે વર્ણન કરીશ, આ સર્વનિર્ણયમાં સૃષ્ટિ પ્રકટ થયા પછી એનું પરમાત્મા રૂપ જે છે એનું વર્ણન કરીશ, અને ભાગવતાર્થ કહીશ ત્યારે એમાં ભગવાનનું વર્ણન કરીશ, ભગવાન રૂપે એનું વર્ણન કરીશ, દસવિધ લીલાના રૂપમાં. એટલે આપણે દસવિધ લીલાને સમજવી છે ને એટલે આ સમજીએ છીએ આ ત્રીજી વાર કે આપણે મૂળ ભાગવત સમજવા માટે. એટલે આ મહાપ્રભુજીને આ પદ્ધતિથી ભાગવત સમજાવવા માંગે છે. બાકી આ ન સમજીએ તો ભાગવતમાં કાંઈ સમજાતું નથી. કે ભાગવત કથા એવી લાગે વિચિત્ર કે આવું શું છે બધું, કરોડ પુત્ર આના, 1000 પુત્ર આના, આ બધું છે શું માતા. ઘણા એને આખું ભાગવત વાંચ્યા પછી એમ થાય કે આ અતિશયોક્તિ હશે, અથવા તો આ સમજાવવા માટે હશે, કે દ્રષ્ટાંત હશે. મહાપ્રભુ કહે નહીં, દ્રષ્ટાંત નથી. એની માટે એક વ્યવસ્થા છે. એ સમજવાની વ્યવસ્થા આપણી સમજી લઈએ તો ભાગવત સમજાશે, નહીં તો નહીં સમજાય. ભગવાનની લીલાઓ પણ નહીં સમજાય. એમાં ક્યાંક ને ક્યાંક અસંભાવના, વિપરીત ભાવના થતી રહે છે. એટલે પછી કોઈ કહી દેશે કે બધું સાચું પણ મિથ્યા છે. છેલ્લે બધું તમે વર્ણન કરીને પાછું એમ કહેશો, આખી ભાગવતની ટવડી મોટી ટીકા કરી અને છેલ્લે તમે પાછું એમ કહેશો કે એ તો મિથ્યા છે, કૃષ્ણ તો મિથ્યા છે, અદ્વૈત છે, અદ્વૈત કેવલ અદ્વૈત. તો તમે કર્યું શું, આખી ટીકા કરીને છેલ્લે તો પાણી ફેરવી દીધું ને, સીતાનું હરણની સીતા થઈ ગઈ. કે હવે હરણની સીતા થઈ કે નહીં, ગોર મહારાજ તો કયો, તો ગોર મહારાજ કે ભાગો કથા એ ના કરાય. હવે સીતાનું હરણની તો સાંભળો, હું ક્યારનો વિચાર કરું છું, હરણની પાછી સીતા થઈ કે એ તો આવ્યું જ નહીં. એવી આખી ભાગવતી ટીકા કરીને ખૂબ મહાત્મ્ય વર્ણન કર્યું, છેલ્લે કે મિથ્યા છે, આ મિથ્યા હતું. તો મિથ્યાનું એટલું બધું વર્ણન થઈ ગયું પછી મિથ્યા કીધું. એવું લાગે, એ લોકોની થિયરી એવી લાગે આપણને. નવા નામ એ લક્ષણમ. તો આપણું આ ભાગવતને સમજવાની આપણે આ તૈયારીના રૂપમાં આપણે આ ત્રીજી વાર કરી રહ્યા છીએ. મેં કીધું પ્રમેય પ્રકરણ લઈએ, પછી સાધન ફલ તો બધાને ખબર છે, એટલે એ સાધન ફલના પ્રકરણ પાછા નથી લેતો, પણ પ્રમેય પ્રકરણ વ્યવસ્થિત આપણે લઈ લઈએ તો આપણું ભાગવતનો રસ્તો જે છે, અને બીજું પણ જે કેવલ ભાગવત માટે આવતા હતા એ કચરો પણ થોડોક સાફ થઈ જાય. બે હેતુ છે કે ખાલી ભાગવત નામ પણ કેટલું માણસ ભેગું થઈ જાય, પછી એમ લાગે કથા હશે, પાછું આપણે મેં કીધું શાસ્ત્રાર્થ પ્રકરણ કરો એટલે પાછી બધા ભાગી જાય, એટલે પાછી સંખ્યા ઘટી ગઈ, પાછી બહુ વધી ગઈ હતી, આખો હોલ ભરાઈ ગયો. ભાગવત શરૂ થયું હોલ ભરાણું. મેં કીધું આ પાછું આ સાફ કરવો પડશે કચરો. તો શાસ્ત્રાર્થ પ્રકરણ પાછું ચાલુ કરી, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મ રૂપ નામ ભેદે ન, પછી બધા બંધ થઈ. શાસ્ત્રાર્થ સર્વનિર્ણય તમારે ભણવામાં જ ઈચ્છા હોય તો જ ભાગવત સમજી શકાય, બાકી આ ભાગવત સમજવા નકામું છે. કથા તો ઘણી થાય છે, બધી થાય છે કથા, ને આનંદ પ્રમોદ બધા કથામાં કરી લે, પણ ભાગવત એવી વસ્તુ નથી. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, આખા એવી કથા બનાવી નાખી, નોટંકી જેવી બનાવી નાખી છે બધી, બધાએ સાવ નોટંકી ચાલે છે ભાગવતના નામે, સાવ નોટંકી કરી રહ્યા છે. કોઈ આમ ભાગવત આ રીતે નથી. ભાગવતનો કાંઈક મહાપુરુષ અલગ રીતે બતાવી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં ચાલી રહી છે, નોટંકી તો ચાલે જ છે, આપણે કરીએ જ છીએ, બીજા કરે છે એવું નથી. આપણે ધતિંગ ભાગવતના નામે કરી જ રહ્યા છીએ. અને ઘણા ભાગવતમાં મહાપ્રભુજીની ટીકા બધે પુષ્ટિ માર્ગનું નામ લઈ અને ટીકા પાછી શંકરાચાર્યને વર્ણન કરી રહ્યા છે. એ ખબર નથી કે શું બોલી રહ્યા કે શંકરાચાર્ય શ્રીધરી ટીકાના આધારે વર્ણન કરે છે. ભવા દીપિકા એને સુબોધની માનીને વર્ણન કરી નાખે ઘણા. અને બીજા તો બોલે ઠીક છે, શંકરાચાર્યજી પણ એમ બોલેલા, નિશ્ચલાનંદજી, કે વલ્લભાચાર્યજી અમારી જે ભાવાર્થ દીપિકા જે છે એમાં બસ પોતાનો ખાલી શબ્દોના ફેર કરીને સુબોધની લખી નાખી વલ્લભાચાર્ય. નિશ્ચલાનંદ સરસ્વતી અત્યારના શંકરાચાર્ય ગોવર્ધન ભટ્ટના. તો મેં કીધું હવે એમનું પણ હવે બીજા કે તો ઠીક, પણ વિદ્વાન વ્યક્તિ પણ વાંચતા નથી. બેઝિક તમે જેને મિથ્યા કહો છો એને અમે પારમાર્થિક સત્ય કહી રહ્યા છીએ અમે તો. આટલું તો બેઝિક ડિફરન્સ છે બે તત્વમાં. હવે આટલા વિદ્વાન વ્યક્તિ 100-150 ગ્રંથ લખનારા વ્યક્તિ છે, એ વ્યક્તિ એમ કે અમારી જે શ્રીધરી ટીકા છે એમાં વલ્લભાચાર્ય ખાલી શબ્દોના ફેર કરે. ભાઈ શબ્દો ભલે એક હોય, અર્થનો ફરક છે. શબ્દો તો એક હોઈ શકે, શબ્દો હોય એક કદાચ, પણ અર્થનો બહુ મોટો ડિફરન્સ છે. શબ્દોમાં અમે શબ્દોમાં કદાચ એક શબ્દ કોઈ વર્ણન કરે તો એક શબ્દ બીજે વાપરી શકાતો હોય છે.
એક શબ્દ બીજા શબ્દનો ઉપયોગ કોઈ ન કરે એવું થોડું છે, પણ અર્થનો ડિફરન્સ મેઇન ડિફરન્સ છે, શબ્દનો નહીં અર્થનો. અર્થ તમે જેને મિથ્યા કહો છો, અમે એને પારમાર્થિક સત્ય કહીએ છીએ. જે જગતને તમે મિથ્યા માનીને વ્યાખ્યા કરો છો એ જગતને અમે પારમાર્થિક સત્ય માનીએ છીએ. અમારે ત્યાં સત્યની આવી કોટી નથી, પારમાર્થિક અને વ્યાવહારિક સત્ય અમારે ત્યાં કોટી નથી. બેઝિક અર્થનો ડિફરન્સ થઈ રહ્યો છે, બેઝિક ડિફરન્સ છે, એને સમજ્યા વગર એમણે શાસ્ત્રાર્થ પ્રકરણે વાંચે ને તો કદાચ એમને ખબર પડે કે આના આધારે અમારું પેલા શાસ્ત્રાર્થ સર્વનિર્ણય ભાગવતાર્થ એ આના આધારે આ વ્યાખ્યા જો તો શંકરાચાર્યજી તો એકદમ અપોઝિટ વાત છે આપણે ત્યાં. અને એ લોકો એમ કહે છે કે સુબોધની માટે એમ કહે છે, વલ્લભાચાર્યની સુબોધની, અને એના માટે નિશ્ચલાનંદજી એમ કીધું કે તો ખાલી વલ્લભાચાર્યજી શબ્દો ખાલી ફેરવા છે, વાત તો સિદ્ધરાચાર્ય કર્યું છે એ જ છે. બહુ ફરક છે. આપણે ભાગવત જોશું ત્યારે સિદ્ધરી ટીકાએ રાખશું સાથે કે કેટલો ડિફરન્સ છે, જો કેટલો ડિફરન્સ છે. અને એમને વાંચ્યા વગર કીધું હોય કે ગમે એમ કીધું હોય કે કોઈ બીજા ભાવથી કીધું, કદાચ એના આચાર્યની પ્રશંસા માટે કીધું તો સારી વાત છે. આપણા આચાર્ય નિંદા માટે નહીં, પણ એના આચાર્યની પ્રશંસા માટે કહે તો સારી વાત છે. આપણે ત્યાં ન્યાય છે કે ભાઈ તમે તમારા આચાર્યની પ્રશંસા કરવા માટે એમ કહી રહ્યા છો કે વલ્લભાચાર્ય આવું કરી નાખ્યું તો કાંઈ વાંધો નથી. પણ હકીકતમાં જો તમે ઓથેન્ટિક એવું કહેતા હો કે વલ્લભાચાર્યજીએ ખાલી શબ્દો ફેર કર્યા છે તો બહુ મોટી વાત છે, મોટો શાસ્ત્રાર્થનો વિષય છે આ. પણ જે હોય તે એમ બોલ્યા છે, યુટ્યુબમાં એમનું છે પ્રવચન કે વલ્લભાચાર્યજી આમ કરી નાખ્યું છે. કારણ કે એને માયાવાદ કહે ને એ લોકોને જરાક મિર્ચી લાગે. આપણે માયાવાદ કરી કે કોઈ વર્ણન કરે તો એ લોકોને માયાવાદ કેવું એ લોકોને મિર્ચી લાગે થોડીક. કંઈ વાંધો નહીં, આપણે પણ આપણા આચાર્યની પ્રશંસા કરીએ તો આપણે શંકરાચાર્યનું કંઈક ને કંઈક બોલતા જ હોઈએ છીએ, એટલે કંઈ ચિંતાની વાત નથી. પણ મેં કીધું સામાન્ય લોકો તો નથી વાંચતા, ચાલો, પણ વિદ્વાન વ્યક્તિ પણ વાંચ્યા વગર અભિપ્રાય આપે છે કે શબ્દોનો ફેર કરીને વલ્લભાચાર્યજી આખી ટીકા લખી નાખી. એટલે કોઈ લડવાની કંઈ જરૂર નથી, કારણ કે આચાર્યની પ્રશંસા કે પોતાના આચાર્યની પ્રશંસા માટે કોઈ એમ કહે તો કંઈ વાંધો નહીં. આપણે આપણા આચાર્યની પ્રશંસા માટે ક્યારેક શંકરાચાર્યની ટીકા કરતા હોય કરી શકીએ, પણ વાંચ્યા વગર ઘણા ચલાવી રહ્યા છે ગાડી. એમ ભાગવતની કથા આમ જ ચાલી રહી છે, ભાગવતને સમજ્યા વગર ભાગવત શું છે જ ખબર નથી અને કથા ચાલે છે. એક જગ્યાએ તો હું ગયો તો વ્યાસપીઠ ઉપર બેઠા હતા ભાઈ, બોર્ડ લખ્યું હતું ધર્મસભા. મને ખબર નથી કથા છે, કથામાં તો હું જાતો નહોતો, પણ ધર્મસભા હતી. એટલે ધર્મસભા છે તો એમાં પુષ્ટિ માર્ગની નહીં, આમ જનરલ ધર્મસભા, સનાતન ધર્મ. એમાં એક ભાઈ વ્યાસપીઠ ઉપર બેઠા હતા. તો મેં કીધું ભાઈ આ તો વ્યાસપીઠ, મેં કીધું આચાર્યો બેઠા હોય ત્યારે આચાર્યનું સ્થાન એક અલગ હોય છે, અને ધર્મસભાની અંદર પણ આચાર્યનું સ્થાન કંઈક અલગ હોય, વિશિષ્ટ હોય. મેં કાંઈ વાંધો નહીં, જે બેઠક વ્યવસ્થા એને જ્યાં રાખી, એક વ્યાસપીઠ હતી બાજુમાં બીજી બેઠક બનાવીને મને બેસાડ્યો, કાંઈ વાંધો નહીં. પછી કીધું કે ભાઈ મહારાજ શ્રી વલ્લભાચાર્ય વંશજ અહીં પધાર્યા છે તો એમનું સન્માન વ્યાસપીઠ સન્માન કરશે. તો કાંઈ વાંધો નહીં. તો મેં કીધું ભાઈ જે સન્માન કરવું હોય તો કરી દે, તો કાંઈ વાંધો નહીં. કે નહીં તમે અહીંયા આવો. અને મેં કીધું સન્માન એમ મારે કરાવવું નથી, હું સન્માન કરાવવા માંગતો નથી, મારે જરૂર નથી સન્માનની. સન્માન કરવું હોય તો અહીંયા કરે, પણ એ કે વ્યાસપીઠ ઉપરથી હું ઊભો ન થઈ શકું. તો મેં કાંઈ વાંધો નહીં, બેઠા રહ્યો. મારે તો બેઠા રહે, ઊભું જ ન થવાય. સાથે સાતથી ચોટી જ ગયા છું, બરાબર, કથા તો પૂરી થઈ ગઈ, હવે તો ઊભું થઈ જવાનું હોય ને. સાથે સાતથી કે ચોટી ન જવાનું, ત્યાં કે હાલતા ચાલતા નથી, ત્યાં સ્થાપિત થઈ ગયા છે 7 દિવસ સુધી. સુખદેવજીની જેમ, સુખદેવજી હટ્યા જ નહોતા, પરીક્ષિત નહોતા હટ્યા, સુખદેવજી નહોતા હટ્યા. તો મેં કીધું તમે બેસો, મારે સન્માન કરાવવું નથી. તો પછી પ્રવચન મેં પ્રવચન કર્યું, બધી પ્રતિષ્ઠા વિશે પ્રવચન હતું, પ્રતિષ્ઠા શું છે, પ્રાણ પ્રતિષ્ઠા કેને કહેવાય વગેરે. મારે જે પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર હતો રામચંદ્રજીના મંદિરનો, એટલે અગતરાય. પછી મેં પૂછ્યું તમારું શુભ નામ શું? આ વ્યાસપીઠ બેઠા પ્રાણાભાઈ ગઢવી. મેં કીધું તું બ્રાહ્મણ નથી, અને કે વ્યાસપીઠ બધું ઊભો ન થઈ શકું. મેં કીધું બેસાય જ નહીં પહેલી વાત તો. હવે મેં કીધું આમાં હવે આ ગયા એ મેં કીધું ક્યારેક મળ્યું હોય બેસવાનું કે મૂકવું જ નહીં. મેં કે આપણું શુભ નામ કેવા, કોણ આ કથાકાર કોણ છે? મેં કીધું એ કે ગઢવી, ફલાણાભાઈ ગઢવી. મેં કીધું પૂરું થયું તો મેં કીધું બરાબર, ન ઊભા થાય એ બરાબર, આમાં ઊભું જ ન થવાય. આ પરિસ્થિતિ છે આપણી ગમે એ કથા ભાટ ચારણ કોઈ એવા જે કંઈ લોક ડાયરા કરવાવાળા પણ કથા ભાગવતની કથા કરે. લોક ડાયરાની વાત, જે ડાયરાના કલાકાર છે, તો ડાયરા જેટલી વેલ્યુ થઈ ગઈ કથાની, ભાગવતની વેલ્યુ ડાયરા જેવી છે. હવે તો એ કે હું વ્યાસપીઠ સન્માન કરે, અહીંયા આવીને સન્માન મારે ક્યાં કરાવવું છે? અમારે સન્માન નથી કરાવવું, પણ એ કે મારે ઊભું નહીં, વ્યાસપીઠ ઉપરથી ઊભું ન થઈ શકાય.
તો કંઈ ન થવાતું હોય તો પેલા બેસી શકાય કે નહીં તો સવાલ છે. આ તો પ્રવચન પૂરું થયું પછી મને ખબર પડી, નકર તો કે કોણ બેસી શકે, વ્યાસપીઠ પર કોણે બેસવું, એ તો નક્કી કાંઈક એને નિયમ છે કે નહીં. એટલે હા, વ્યાસપીઠ આવી હતી કે વ્યાસજીની પીઠ આ હાલત કરી. તો એટ્રોસિટીનો જમાનો છે, બીજું તો કઈ બોલાય જ નહીં. એટ્રોસિટી લાગે પાછું આમાં કે કઈ બીજું તો આપણે શું કહે બેસો, બીજું શું બધાને છૂટ છે. તો ન તો અક્ષર માત્રતા ઇતિ ભગવદ વચનાત અવગમ્યતે તે પ્રાપ્નુવંતિ મામેવ ઇતિ હિ શબ્દાર્થ. આ હિ શબ્દથી જે છે ભગવાનને જ પ્રાપ્ત કરે છે, પરમાત્માને પણ જ્ઞાન માર્ગથી પ્રાપ્તિ થઈ શકે છે. જો ડાયવર્ઝન ના આવે તો જ્ઞાન માર્ગથી પણ થઈ શકે છે. અહમ ઉપર ભાર ના આવે, બ્રહ્મ ઉપર ભાર રહે તો જ્ઞાન માર્ગથી પરબ્રહ્મની પણ પ્રાપ્તિ થાય. માર્ગ છે ભગવાન સુધી પહોંચવાનો જ તો માર્ગ જ છે, એટલે તો માર્ગ કહેવાય. મૃગ્યતે અનેન ઇતિ માર્ગ, જે માર્ગથી પરમાત્માને શોધી શકાય એને માર્ગ કહેવાય. તો જ્ઞાન એક માર્ગ છે, પણ એમાં અહમ ઉપર ભાર નહીં ને બ્રહ્મ ઉપર ભાર રહે તો, અને બ્રહ્મેથી પરમાત્માથી ભગવાનમાં એક જ તત્વ જો દેખાય તો જ્ઞાની તે પ્રાપ્તવંતિ મામેવ સર્વભૂત હિતે રતા, એ મને જ પ્રાપ્ત કરે છે. તો મહાપ્રભુ કહે છે પરમાત્માની પ્રાપ્તિ જ્ઞાન માર્ગથી થઈ શકે છે. એટલે એમ કહે છે પરમાત્મત્વમ અસ્ય હિ, કેવલ જ્ઞાન માત્ર અક્ષર માત્રતા નહીં, પણ આવા જ્ઞાની માટે તો નિધિધ્યાસન કરનારા જે છે એવા જ્ઞાની માટે તો એને જ્ઞાનથી પરમાત્માની પ્રાપ્તિ પણ થઈ શકે છે. એટલે હિ શબ્દાર્થ કઠિન છે, એ તો નક્કી છે. ઇતિ ભગવદ વચનાત અવગમ્યતે ઇતિ હિ શબ્દાર્થ. અને ભક્તિ માર્ગે તું આરંભત એવ પરમાનંદ. જ્ઞાન માર્ગની અંદર પેલા કષ્ટ અને છેલ્લે પરમાનંદ પ્રાપ્ત થાય. ભક્તિ માર્ગમાં તો આરંભત પરમાનંદ, કારણ ભગવાનનો આનંદ તો શરૂઆતથી જ થાય છે. ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદી નામ નૈવાત્મની કુતોન્યતા. સુખદેવજી આવા જ્ઞાની એના જ્ઞાનની મસ્તીમાં મગ્ન હતા, છતાં એને ભગવાનના ગુણગાન ગાવામાં આનંદ આવી રહ્યો છે. તો એનો મતલબ ગુણગાનનું મહત્વ આત્મજ્ઞાનથી વધારે છે. સુખદેવજી જેવા ભગવાનનું ગુણગાન શું કામ કરે? જ્ઞાન નિષ્ઠા છોડીને એ ભગવાનના ગુણગાન શું કામ ગાઈ રહ્યા છે? મહાપ્રભુજી કહે છે કે સુખદેવજી આદિ પણ જે છે એટલે ગુણગાને સુખાવાપ્તિ હિ ગોવિંદસ્ય પ્રજાયતે, કંઈક ભરપૂર આનંદની પ્રાપ્તિ ભગવાન ગોવિંદના ગુણ ગાવામાં થઈ રહી છે. કોને આનંદ થઈ રહ્યો છે? આ જ્ઞાનીને, સુખદેવજી જેવાને. તો નૈવાત્મની કુતોન્યતા, આત્મજ્ઞાનમાં એટલો એને આનંદ નથી, બ્રહ્માનંદમાં એટલો આનંદ નથી, એટલો એને ભગવાનના ગુણગાન ગાવામાં છે. તો આપણે ભક્તિ માર્ગમાં પ્રથમથી જ ભગવાનના ગુણગાન ગાઈએ તો એ જ આનંદની પ્રાપ્તિ આરંભ જ છે ભગવદ્ ગુણગાન ગાવામાં. તો ભક્તિ માર્ગે તું આરંભત એવ પરમાનંદ. જ્ઞાનીનું તો છેલ્લે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે પરમાનંદ થાય. ભક્તિ માર્ગમાં તો પ્રથમથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન માર્ગે તો અંતતઃ, જ્ઞાન માર્ગમાં અંતમાં પરમાનંદ ભગવાનને પ્રાપ્ત અંતમાં થાય છે. ભક્તો તો પહેલેથી જ પરમાનંદને ભોગવે છે. ભક્તો તો પહેલેથી જ આપણે સેવા સ્મરણ શરૂ કર્યું તો પરમાનંદની પ્રાપ્તિ જ થઈ ગઈ છે, કારણ કે પરમાનંદ તો ભગવાન છે અને ભગવાન ભક્તને પ્રાપ્ત છે. એ ભજનથી તો મામ ભક્ત્યા મયી તે સુચાપ્યહમ, ભગવાન કહે છે એ હું છું નહીં, મારા મય છે, ભક્તોથી હું જરાય દૂર નથી. તો ભક્તને તો પહેલેથી જ પરમાનંદ પ્રાપ્ત થઈ ગયો છે. તો આ ભક્તિ માર્ગનું ઉત્કૃષ્ટતા છેલ્લે મહાપ્રભુજીનું સમ તો બતાવી દે છે. બધું વર્ણન કરે, બધું આ છે આ છે આ છે, પણ છેલ્લે પોતાનો સમ તો આવે છે કે ભક્તિ માર્ગમાં તો પરમાનંદ થાય. ક્યાંક એક નાનો એવું વાકપતિ હોવાને કારણે પાછું ખબર તો પડી જ જાય છે કે મહાપ્રભુજી પાછો ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા તો બધે જ બતાવે જ છે. સમ ગમે એ તાલમાં બીજી પરણ બીજી ચાલે, પરણ ચક્રધાર બીજી હોય, પણ છેલ્લે સમ પાછો તાલનો આવી જ જાય છે. તો આરંભતા એવ પરમાનંદ ભક્તિ માર્ગે તો, અને જ્ઞાન માર્ગે તો અંતતઃ ઇતિ વિશેષ. જ્ઞાન માર્ગમાં તો અંતમાં પરમાનંદ મળે. પહેલાં તો કષ્ટ સાધના હોય છે, પછી અંતમાં પરમાનંદ મળે. ભક્તોને પહેલેથી જ પરમાનંદની પ્રાપ્તિ છે. હા, તો હજી કઈ નથી. જ્ઞાને પી સાત્વિકી મુક્તિ, એની મુક્તિ પણ સત્વ માર્ગ સત્વ હોવાને સાત્વિક હોવાને કારણે